પાલનપુર ગામ વિસ્તારમાં સેન્ટમ સેલિની સોસાયટીમાં એક ઘટના બની હતી, જેમાં પાલ ખાતે એસએમસી આવાસમાં રહેતા 9 વર્ષીય રવિકિશન શાહુનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. સોસાયટીના ગણપતિમાં હેલોજન લાઇટ લગાવતા સમયે કરંટ લાગતા બાળકનું મોત નીપજ્યું છે. એસએમસી આવાસમાં રહેતો બાળક કેમ સેન્ટમ સેલિનો સોસાયટીમાં હેલોજન લગાવવા ગયેલો તે તપાસનો વિષય છે. એસએમસી આવાસમાં રહેતો 9 વર્ષનો બાળક હાઈફાઈ સોસાયટીમાં કેવી રીતે પહોંચ્યો? આ સમગ્ર મામલે શું છે હકીકત? યોગ્ય પોલીસ તપાસ બાદ થશે ખુલાસો. સુરતમાં 9 વર્ષીય બાળકીનું કરંટ લાગવાથી મોત નીપજ્યાની ઘટના સામે આવી છે, જે પાલનપુર ગામ વિસ્તારમાં સેન્ટમ સેલિનો સોસાયટીમાં ઘટના બની હતી. પાલ ખાતે એસએમસી આવાસમાં રહેતા 9 વર્ષીય રવિકિશન શાહુનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. તો સોસાયટીના ગણપતિમાં હેલોજન લાઇટ લગાવતા સમયે કરંટ લાગતા બાળકનું મોત નીપજ્યું છે. એસએમસી આવાસમાં રહેતો બાળક કેમ સેન્ટમ સેલિનો સોસાયટીમાં હેલોજન લગાવવા ગયેલો એ તપાસનો વિષય. એસએમસી આવાસમાં રહેતો 9 વર્ષનો બાળક હાઈફાઈ સોસાયટીમાં કેવી રીતે પહોંચ્યો? તો સમગ્ર મામલે શું છે હકીકત? યોગ્ય પોલીસ તપાસ બાદ જ થશે ખુલાસો. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરત.